નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો વધુમાં જણાવે છે કે આ દાવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન કલેક્ટર શ્રી અમદાવાદનાએ મજૂર અદાલતના હુકમનામાની બજવણી માટે દાવાવાળી મિલકતની હરાજી કરેલી. તે હરાજી ગુજરાત રાજ્યના ખાસ સચિવ શ્રી અમદાવાદનાઓએ રદ કરેલી અને ખાસ સચિવશ્રીએ સદર હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સીએ તથા એલપીએના નામે માન્ય રાખેલ. સદર હરાજી રદ કરવાના અન્ય કારણોમાં મજકૂર મિલકતમાં બેંક ઓફ ઇન્ડિયા ગીરો રાખનાર તરીકે પ્રથમ ચાર્જ છે. આમ હરાજી રદ થતાં સદર દાવાવાળી મિલકતનો કબજો કલેક્ટરશ્રીએ અમદાવાદનાએ યોગ્ય હુકમ કરી આ કામના પ્રતિવાદી નંબર 4થી 6ને પરત સોંપેલો, જે તમામ માહિતી પ્રતિવાદી નંબર 3થી 6નાએ વાદીઓને પૂરી પાડેલી. દીવાની મુકદ્દમા નંબર 666/1993 કામના મનાઈ હુકમની નકલ પણ આપેલી છે. સદર દીવાની મુકદ્દમા નંબર 666/1993નો દાવો આ કામના પ્રતિવાદી નંબર 4 તથા 5નાએ પ્રતિવાદી નંબર 1થી 2 સામે કરેલ છે. તે દાવાના કામે અદાલત દ્વારા પ્રતિવાદી નંબર 4થી 5ની વ્યક્તિગત મિલકત સામે વસૂલાત કરવાની કાર્યવાહી કરવા સામે મનાઈ હુકમ આપેલ છે. તે મનાઈ હુકમ આખરી નિર્ણય સુધી કાયમી રહેલ છે અને તે દાવો કોર્ટમાં પેન્ડિંગ છે. ફકરો વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 7 બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ દીવાની મુકદ્દમા નંબર 7367/91નો દાવો ચાલવા પર આવેલ, જેમાં બેંકના લેણાની રકમ જાન્યુઆરી 1999માં વ્યાજ તથા ખર્ચ સાથે ₹68 લાખ ઉપરાંતની હતી. પ્રતિવાદી નંબર 3થી 6 પાસે ગીરો ખતમાં આપેલી દાવાવાળી મિલકત સિવાય અન્ય મિલકત ન હોય. પ્રતિવાદી નંબર 7 બેંક મારફતે સદર દાવાવાળી મિલકતનું વેલ્યુએશન કરાવી તેની જે કિંમત ઉપજે તે વસૂલાત કરી બાકીની રકમ જતી કરવા સદર બેંક સંમત થયેલ. આમ દાવાવાળી મિલકત બેંકની બાકી નીકળતી રકમ માટે કોર્ટ મારફતે વેચાણ આપવાની છે તેની વાદીઓને જાણ થતાં પ્રતિવાદી નંબર 7 બેંકના અધિકારીને મળેલા અને સદર મિલકત ખરીદવામાં રસ ધરાવેલ અને વાદીઓએ સદર દાવાવાળી મિલકત કોર્ટ મારફતે ખરીદ કરવા ₹31,50,000ની ઓફર આપેલી, જે ઓફર બેંક તરફથી સ્વીકારેલી. તેમજ પ્રતિવાદી નંબર 3થી 6નાએ પણ સદર કિંમતમાં સદર દાવાવાળી મિલકત વાદીઓને વેચાણ આપવા સંમતિ આપેલી. સદર હકીકત ધ્યાનમાં લઈ પ્રતિવાદી નંબર 3થી 7નાએ દીવાની મુકદ્દમા નંબર 7367/91 અરસપરસ સંમતિથી પ્રતિવાદી નંબર 7 કે જે તે દાવાના કામે વાદી હતા તેમજ તેની તરફેણમાં ₹31,50,000 મુદ્દલ રકમ અને ₹64,000 ખર્ચ મળી કુલ ₹32,14,000 હુકમનામું એટલે કે એ રિકવરી સર્ટિફિકેટ મેળવેલ અને દાવાવાળી મિલકત વેચાણ કરી વસૂલ લેવી તેમ ટ્રિબ્યુનલે ઠરાવેલ.